વડોદરા શહેરમાં ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી 4 વ્હીલર ગાડીઓમાં મોડી રાત્રે માથાભારે શખ્સોએ આગ ચાંપી। વડોદરા સિટી પોલીસ સ્ટેશન તથા વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સાંઈબાબા નગરમાં અચાનક જ હલચલ થઈ। ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી 4 વ્હીલર ગાડીઓને મોડી રાત્રે માથાભારે શખ્સોએ આગ ચાંપી છે। ગાડીઓ સળગતા વિસ્તારમાં દહેશત અને અફરાતફરીનો માહોલ ફેલાયો। અજાણ્યા માથાભારે શખ્સોએ ઈરાદાપૂર્વક ડરનો માહોલ ઊભો કર્યો હોવાની શંકા છે। ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી પડતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી। આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। પોલીસ દ્વારા શખ્સોની ઓળખ અને પકડ માટે તપાસ શરૂ કરી। સોસાયટી ઓલ્ડ આરટીઓ રોડ ગણેશનગર સોસાયટીમાં 3 ગાડીઓ રાત્રે સળગવામાં આવી છે। તમને કેવી રીતે જાણ થઈ? રાત્રે બધા આજુબાજુવાળા આવીને ઘરે ઉઠાડતા હતા કે ભાઈ તમારી ગાડી સળગી રહી છે। મારી ગાડીને લીધે આજુબાજુની 2 બીજી ગાડીઓ બી સળગી ગઈ છે અને એક રિક્ષા બી સળગી ગઈ છે। ફાયર બ્રિગેડને જાણ કરી? હા, ફાયર બ્રિગેડને પોલીસને જાણ કરી દીધી હતી અને પોલીસ આવી ગઈ હતી 5-10 મિનિટ। ફાયર બ્રિગેડ 15-20 મિનિટમાં આવીને આગને કાબૂમાં લીધી હતી। કયો વિસ્તાર છે? ગણેશનગર સોસાયટી, વારસિયા રિંગ રોડ। કોઈ જાનહાનિ કે કંઈ? ના એવું કશું ખબર નહીં। કોઈ સળગાઈ છે શું છે કશું ખબર છે નથી।